જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં જંગ જામ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 16 વોર્ડની 64 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પૂર્ણ થઈ ચૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ભાજપે તમામ 64 ઉમેદવારોના નામ જાહેર કરી ઉત્સાહભેર ફોર્મ ભર્યા. આ સાથે કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી બાજુ કોંગ્રેસે માત્ર 18 જ ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા છે, જ્યારે બાકીના 46 ઉમેદવારોને ટેલિફોનિક મેન્ડેટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ટાળવાની રણનીતિની ચર્ચા વેગવંતી બની છે. હવે આની સાથે આમ આદમી પાર્ટી તો સસ્પેન્સ ગેમ સાથે મેદાનમાં ઉતરી હોય એવું જોવા મળી રહ્યું છે. આપે 64 ઉમેદવારની ટીમ ઉતારી છે અને અન્ય પક્ષોમાંથી નારાજ નેતાઓને પણ આપમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણોસર આપ ભાજપ અને કોંગ્રેસ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. તદુપરાંત વોર્ડ નંબર 4 અને 6 માં બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપાના ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે. આ સાથે અનેક અપક્ષ ઉમેદવારો પણ જંગમાં જોડાયા છે. હવે બધાની નજર તારીખ 15 પર ટકેલી છે. ફોર્મ પરત ખેંચવાના દિવસે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને આ સાથે જામનગરમાં કેટલા ઉમેદવારો વચ્ચે અંતિમ મુકાબલો થશે તે સસ્પેન્સ પરથી પડદો પણ ખુલી જશે.